ફેસ વોશ ખરીદતા પહેલા શું ધ્યાન રાખશો? સૌથી પહેલું, તમારો સ્કિન ટાઈપ. જો તમારો સ્કિન ટાઈપ ઓઇલી હોય તો એના માટે જેલ બેઝ ક્યાં તો ઓઇલ કંટ્રોલ કરતો ફેસ વોશ લો. જો તમારી સ્કિન ડ્રાય હોય તો એના માટે હાઇડ્રેટિંગ અથવા ક્રીમ બેઝ ફેસ વોશ લો, જેની અંદર હાઇલોરોનિક એસિડ આવતું હોય, ગ્લિસરીન આવતું હોય એવા ફેસ વોશ ખરીદો. બીજું, ફેસ વોશની ખરીદી કરતી વખતે એના ઇન્ગ્રેડિયન્ટ્સ ખાસ ચેક કરો, જેમ કે સેલિસિલિક એસિડ વાળો ફેસ વોશ એકને અને પિમ્પલને કંટ્રોલ કરે છે, નિયાસિયામાઇડ વાળો ફેસ વોશ ઓઇલ કંટ્રોલ કરે છે, સ્કિનને ગ્લો બનાવે છે, અને હાઇલોરોનિક એસિડ વાળો ફેસ વોશ સ્કિનને ડીપ હાઇડ્રેટ કરે છે અને ડ્રાય સ્કિનને સોફ્ટ અને સ્મૂથ બનાવે છે. ત્રીજું, ફેસ વોશ પીએચ બેલેન્સ હોવો ખૂબ જ જરૂરી છે. આપણી સ્કિનની નેચરલ પીએચ છે 5.5. જો વધારે પીએચ હશે તો તે સ્કિનને ડેમેજ કરી નાખે છે. ચોથું, ફોર્મ વર્સિસ નોન ફોર્મ. ફોર્મ એક્સેસ હશે તો ફેસ વોશમાં કેમિકલ વધારે પડતા હશે, જે સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે, અને માઇલ્ડ ફોર્મ અથવા નોન ફોર્મ ફેસ વોશ સેફર હોય છે. મોંઘું એટલે બેસ્ટ જ હોય એવું જરૂરી નથી. ફેસ વોશ હંમેશા સ્કિન ટાઈપ અને ઇન્ગ્રેડિયન્ટ્સ ચેક કરીને જ ખરીદવું જોઈએ. બોનસ ટિપ્સ હજુ બાકી છે, પરંતુ પહેલા મારા રતન ફાર્મસીના પેજને ફોલો કરી લો અને આ રીલને વધુમાં વધુ શેર કરો. હવે બોનસ ટિપ પણ આપી દઉં. દિવસમાં 2 વખત જ ફેસ વોશ કરવું, વધારે પડતું નહીં કરવું. એને ગરમ પાણીથી નથી ધોવાનું, નોર્મલ ટેપ વોટરથી તમે ફેસ વોશ કરી શકો છો, અને એને રગડીને કે બરાબરનું રબ કરીને પણ ધોવાની નથી, એને જેન્ટલી મસાજ કરીને ધોજો.